ધાંગધ્રાનું તળાવ છે. તળાવનું નામ છે યોગેશ્વર તળાવ. યોગેશ્વર તળાવ શું કહેવાનું તો વરણીજી અહીંયા કને 6 મહિના સુધી યોગ સાધના કરીએ. 6 મહિના સુધી એને છુપાવે છે આ યોગ સાધના કરી અને આમાં સ્નાન કરતા અને ઓયરીઓ અને ચરણાદી ઓજી ગયા. અને અહીંયા એકદંતા ગણપતિ ત્યાં કને મહારાજ 21 દિવસ ત્યાં રોકાણા સામે.
એક દંતા એક દંતવાળા સહજાનંદ સ્વામી મહારાજની જય. ગામનું નામ ગામનું નામ છે વાંટાવદર. આ ગામમાં મહારાજ જ્યારે આવ્યા ત્યારે ગામના માણસો ઉતરવા ન દીધું એટલે આ જગ્યાએ વિશ્રાંતિ લીધી મહારાજ. અને અહીંયા ગાડું હતું, ગાડા ઉપર સૂઈ ગયા. અને ગામના બહેનોને ખબર પડી એટલે સવારના બહેનો આવ્યા, પ્રભાતે આવ્યા આ જગ્યાએ અને મહારાજ જાગૃત થયા. અને આ બાજુમાં જે નદી છે એનું નામ બ્રાહ્મણી નદી. મહારાજે એમાં સ્નાન કરી એવું પ્રસાદીનું આ ગામ છે. વૃંદાવન થી આવ્યા મહારાજ ધાંગધ્રામાં જ્યારે વિચરણ કરતા હતા ત્યારે રામમોહનમાં ગયા, યોગેશ્વર તળાવમાં સ્નાન કર્યું, એક દંતા ગણપતિની આરતી ઉતારી. એમ કરતા કરતા મહારાજ ધાંગધ્રામાં આ જગ્યાએ નાગા બાવાનો અખાડો હતો. મહારાજે અહીંયા પણ પધાર્યા છે. નાગા બાવાના અખાડામાં પણ મહારાજ પધાર્યા છે. બધે બધે આવે ને કોલડિયાદમાં પધાર્યા આ તળાવની પાળે 500 પરમહંસ સહિત સંતો સહિત પધાર્યા અને આ જગ્યાએ ઊભા રહી અને આ ગામના ભક્તોને બધાને વરદાન દીધું કે તમારી આજીવિકા કોઈ દિવસ ખૂટશે નહીં. કાયમ તમારી આ તળાવ દ્વારા આજીવિકા પુરાતી રહેશે, આજીવિકાની ખોટ નહીં આવે એવું વરદાન આ જગ્યાએ ઊભા રહીને આપ્યું અને આમાં સ્નાન કર્યું. તળાવ બહુ मेरी डोला मेरी नहीं पड़े तो खाओ खाओ આવી ગયા બેડો આવી ગયા स्वामी नारायण 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 स्वामी नारायण
નારાયણ સ્વામી 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 નારાયણ